મજામાં, હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. તો જો મારે સવાર પડે ગયું અને આપણી અટાણે હાલે તૈયાર થવાનું, કેમ કે મારે કામ ઉપર જવાનું હે. અમારે કેવું હોય કે ભાઈ ઉઠે ને એક ને એક વસ્તુ, ઉઠો અને કામ ઉપર જાઓ, ઉઠો ને કામ ઉપર જાઓ. ટૂંકમાં લાઈફમાં કંઈ હે જ નહીં, એકલા ને એકલા, એકલા ને એકલા અને કામ ને કામ, એક જ રૂટીન ઉઠે નથી બસ. અને ઇન્ડિયામાં એક એ વસ્તુ સારી છે યાર કે મહેમાન આવે તો ઘડીક વાર બેઠા અને આ તે ઘણું બધું સારું હે. એટલે આની લાઈફ થોડીક અઘરી છે ને મજા આવતી, પણ કામ કરું, આપણો રોટલો હોય તો રહેવું પડે, એમાં કંઈ દા હાલે નહીં. એટલે ક્યારેક હાવ સિરિયસલી કંટાળો આવે કે એકલા ને એકલા હાંજે આવો, કંઈ બોલા સહેલા વગરના હોઈ જાઓ, સવારે ઉઠો કંઈ બોલા સહેલા વગરના વ્યાન જાઓ. મારે તો કંઈ બોલવાવાળું કોઈ નથી કે ભાઈ હા ભાઈ બોલે હગા. એટલે ખબર નહીં, ક્યારેક તો હે ને રોવું આવે મને તો. મારે કાલે મારા મમ્મી ને મારા પપ્પા ને મારા કાકાને મારા ફૂઈને બધા રીએ, મારો ભાઈ આવ્યો તો એ બધા ના ગા ફોન કરે તો ગાંઠનો જીવ બરે, એમ થાય કે હું કીધું જાય પણ બહુ જલ્દી આવીશ, કેમ કે હેવ નથી રહેવાતું. હેવ બસ 2 વર્ષ પહેલાં ઇન્ડિયા આવી હતી, પાછી તે નથી આવી તે દુને. હમણાં 8મા મહિનામાં 15 તારીખે 2 વર્ષ પહેલાં ગઈ હતી. તો 2 વર્ષ થઈ ગયા મારે. ખબર નહીં યાર, બાકી આ તો એક ને એક મારે કામ, સવારે ઉઠે ભાગતા, સાંજે આવે ખાધા જેવા હોય તો ખાવ, હુંયા હોય તો, બાકી હુંય જાઓ. ખબર નહીં, કેરગીવરવાળાઓને થોડુંક શાંતિ હોય, કે એટલું હાર્ડ ધોળાધાડી ન હોય. મારે થોડીક ધોળાધાડી વધે જાય, ટૂંકમાં કામ ઉપર જવું અને પાછું આવવું અને એકલીને રહેવું ને એ થોડુંક વધી જાય. પણ અહીં શાંતિ, કોઈ ઓડરું ને એ ન મારે કે ભાઈ રાતે કંઈ ન ઉઠીને ખાવા બેઠી હતી તો કંઈ ટૂંકમાં કેરગીવરના કામમાં કેવું હોય કે આપણે ખાતા હોય, આપણે સૂતા હોય, એનું કામ હોય એટલે કરવું જ પડે. અને મારે એ એક શાંતિ હોય કે ભાઈ આ કામ નાથી 8-10 કલાક કર્યા પછી નિરાયતી. ખબર નહીં, મકાન નથી જડતું, મકાન જડે જાય તો એ બદલાવ નાખવું. મકાન જડે જાય, પણ મકાનમાં એવું છે કે 3 ભાડા ભરવાના. એક ડિપોઝિટ, જે આપણી ગમે ત્યારે મૂકીએ ત્યારે આપણી પાસે મળી જાય. એક જે રનિંગ ટૂંકમાં જે મહિનો હાલતો હોય એનું ચાલુ ભાડું. અને એક સમજી લ્યો કે આપણી જે વેસમાં ઓલો એજન્સીવાળો ઓલો હોય, કામ કહેવાય એને દેવાનું. એટલે 3000 ભાડું, એટલે 3000 ડિપોઝિટ, 3000 રનિંગ ભાડું ને 3000, એટલે ટોટલ 9000 શેકલ. અને 9000 શેકલ એટલે ઇન્ડિયાને થયા 3 લાખ રૂપિયો. તો એટલા તો ક્યાં યાર નાખી દેવા. અને પાછું બીજા નંબરમાં એ મારે હમણાં ઇન્ડિયા જાવું, તો હેવ એટલા પૈસા નાખીને પછી જોવા કોઈ એવી રીતના જડે જાય. થોડુંક પાછા તો ચેક દેવાના ને હવે કે મકાન તો ઉપાડે ને ભાગે જવાના હોય, બહુ અઘરું છે. મોંઘવારી એટલી છે ઇઝરાયલમાં ભાઈ, અમુક વસ્તુ લઈને જઈએ ટૂંકમાં ખાલી બકાલું ને દહીં દૂધ ને કરી લઈએ ને તો 100 શેકલ ન આવે. એ તો આ કેરગીવરના કામમાં ભેગા હોય એટલે એટલી ખબર ન પડે, બાકી એકલા રહેતા હોય ને તો ખબર પડે. બધું મોંઘું, ફ્રૂટ મોંઘું, બકાલું મોંઘું, દહીં દૂધની વસ્તુ બધી મોંઘી. તો આપણે ખાવા પીવામાં તો લોભ ન કરે શકીએ, નો ડાઉટ, પણ ઉપરથી ભાડા ને એ એવા મોંઘા છે
કે આપણે થોડુંક અઘરું લાગે. જોઈએ ધીરે ધીરે જોડે જાય, નકર પડ્યા અને બીજું કહું ક્યાં કરે. અમુક અમુક વસ્તુ ટૂંકમાં અઘરી લાગે, અમુક એમ થાય કે વાંધો. સારું ગાઈસ, તો આપણે મળીએ થોડીક વાર પછી. એ હું ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ, મારે ખાલી હેર વાળ બાંધવાના હે. સારું હાલો મળીએ પછી. તો જો આપણે કામ ઉપર નીકળે ગયા અને હાથમાં લઈ લીધું. આને કામ કહેવાય, મને નામ નથી આવડતું. આપણે ઇન્ડિયામાં જોડે જલધારું કે કામ નાસ્તામાં લઈ લીધા. એ કોઈ પાસે યાર વેઇટ લૂઝ કરવાનું આઈડિયા હોય તો મને દીજો. મારે સિરિયસલી કરવું, પણ એક્સરસાઇઝનો ટાઈમ નથી, ડાયટિંગનો એટલો ટાઈમ નથી. કેમ કે ઈચ્છા થાય ત્યારે ખવાઈ જાય. એને કંઈ થતું હોય તો કીજો. જોઈએ બસ ચડી હટાણા તો ઠીક હે, બાકી હાલન વહી જાય વાં સુધી, મેન સેન્ટર સુધી, અને પછી નાથી બસમાં. મારે સાયકલ લેવા જાવું, પણ લેવા જવાની પરવા નથી જડતી. કેમ કે સવારમાં અટાઈનમેન્ટ મોડું થતું હોય, સાંજે છૂટા ત્યારે ઓલરેડી 8 સાડા 8 થઈ ગયા. હું તો જાઉં કાં, એટલે એ પરવા નથી જડતી. એટલે એક દી ફેમિલીની કે અને વહેલી નીકળી જાય ને તો લેતી આવો. જોઈએ હવે. સારું ગાઈસ, તો મળીએ થોડીક વાર પછી. બાય બાય, રાધે રાધે. આપણે ફાઇનલી કામ ઉપર ઉગી આવ્યા અને એમાંથી થોડુંક હાલન થાય. હમણાં ઉગે જાય, જોઈએ આપણું જુજુ કામ કરે. જુજુ રમતું એ હટાણે તો લો. તો ફાઇનલી જો હું કામ ઉપર પૂગી આવી અને તમને બતાવવા અમારું જુજુભાઈ કામ કરે. કેમ કે એ બધા ફેમિલી આખું, ઓલા બીજા 2 છોકરા છે નાના, એ બધા દરિયે નાવા ગયા અને હું ને જુજુભાઈ ઘેરની એકલા હે ને હું કરા સાફ સફાઈ અને જુજુભાઈ રમે. તમને બતાવવા. જુજુ 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 તો એ જો યુટ્યુબમાં વિડીયો જોવે. જુજુ 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 ઘરની સાફ સફાઈ કરવાની છે, થોડી ઘણી કરી નાખી અને થોડી ઘણી બાકી છે, તો ચાલુ કરી દઈએ. આજ બેડશીટ ને બધું ચેન્જ કરવાનું હોય, કેમ કે કરી નાખી આ રૂમમાં હતા. કાલે શુક્રવાર છે એટલે બસ જોયું ઝીણા મોટું ચાલુ છે. અને જુજુભાઈને રમાડીએ, પછી એને નવરાવવાનો છે અને પછી એને ખવડાવવાનો ને પછી સુઈ જાય. એટલે મારે કચરા પોતા કરવાના રહીએ. આપણી
કામ રાખીએ ચાલુ. મને લાગી ભૂખથી કંઈક કટક બટક કરે ને પછી કામ સડીએ. અરે મસ્ત સાફ સફાઈ થઈ ગઈ અને તાતા અમારા આ બે મોટા ડોન આવે ગયા. આ હે જોન, આ હે જેકબ અને તમે જોવો શકો આવ્યા ભેગું તો ખેલ વિખેલ કરી નાખે. અમારા જુજુભાઈ બેઠા અહીંયા. જુજુ માં તેડવો નથી મારે. જો એટલા કપડાં હે અને હજી એક મશીન હે એ ચાલુ હે. એ મારે ટૂંકમાં પારસી કરવાની હે એટલે જો ફૂકાઈ ગયેલ છે જેને થૂકાણા. આ લોકોને હુકવવાનું મશીન હે. આ ખાનામાં ધોવાનું હોય એટલે આથી ધોવાઈ જાય એટલે આમાં હુકવાઈ નાખવાના. આપણે આગળ એવું પારસી કરેલે. ચેકઅપ બાય બાય બાય. જોશ 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 એ તો ટીવીમાં મસ્કૂલ હે. જોશ 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 જોશ. હાય હાય. એટલે ફોનમાં ટીવીમાં અમારે જુજુ પણ જોવે. જુઓ અહીંયા 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 ઉઠેગા આજ વહેલા નકર તો હું કેમ કે આ બે દરિયે નાવા ગયા હતા એને મમ્મી પપ્પા ભેગા. એ બે આવ્યા ને તો એની બે ફૂલ રેડું નાખ્યું હતી. આ ઉઠેગો અમારે પોઈસ્કું કાંઈ કાંઈ કેમ કે આ બેમાં એકઈને ઈબ્રું આવડતું નથી. એના ફેમિલીમાં કોઈને આવડતું નથી એટલે એ બધા ફ્રાન્સમાં વાત કરે. પણ જુજુ આપણી ગુજરાતી જુજુને શીખડાવવું બરાબર ને. હાલો હું કરલામ પારસી અને પછી આપને ખવડાવવાનું ટાણું થઈ જાય. હતા હેલો રાધે રાધે. તો ફાઇનલી મારું કામ થઈ ગયું પૂરું અને હું બીચ ઉપર આવી અને મારા માટે આજ બહુ મસ્ત સરપ્રાઈઝ છે. હું જ્યાં કામ કરાય એની આપી. તમે બધા કેટલા ટાઈમથી મને ઘણા બધા કમેન્ટ કરીને કહેતા, ઘેરથી કહેતા, આજુબાજુવાળા ફ્રેન્ડ સર્કલ બધાય કહેતા અને હું એ કહેતી કે મારે લેવું 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 લેવું. તો ફાઇનલી મને સાયકલ મળે ગઈ ગિફ્ટમાં. મારું જે આ ફેમિલી છે એની મારે કાયમ ધક્કા થાય એટલે એની મને સાયકલ લઈ દીધી, ગિફ્ટમાં લઈ દીધી. તો બહુ મસ્ત હે. થેન્ક યુ. નવી જ લઈ દીધી. તો તમે બધા કીધું કે કહેતા હતા મને આજ સારું સ્પેશિયલ ફીલ થયું. લાઈક કે ઇઝરાયલમાં ટૂંકમાં હારા માણસ જ છે પણ એટલાય હારા માણસ છે કે કહો ને કે 1,00,000-1.5 લાખની સાયકલ મને લઈ દીધી. તમને દેખાડા આખી સાયકલ તમે જોવે હગો. મસ્તીની હે, નવી જ છે. બધું હેલ્મેટ, લોક, બેટરી, ફોન રાખવાનું બધું મસ્ત ફિટ કરે ને કમ્પ્લીટ કરે ને આપી. અને નંબર પ્લેટ એક બાકી છે એ કે તું નહીં કે સન્ડેના કે મંડેના કે ગમે તારીખે હું કરાવી દે કે. અને મસ્ત નાનકડી હે મારા માપની. મારા પાસે પહેલાં આવી જ હતી, ખાલી કલર ફેર હતો. બાકી મસ્ત હે, મજા આવે. ફાઇનલી આવે ગઈ મારી સાયકલ. કેમ કે કેટલાય ટાઈમથી યાર હું ધક્કા ખાતી હાલે હાલે. મને મારે ઘેરથી કહેતા કે ભાઈ તું સાયકલ લઈ લે ને. આજુબાજુવાળા ફ્રેન્ડ સર્કલ બધાય કહેતા ભાઈ તું સાયકલ લઈ લે ને, હાલેને જાતી સાયકલ. અને હું હતી કે હું થોડીક સેટ થઈ જાય પછી લા, હું થોડીક સેટ થઈ જાય પછી લા. મને એવું હતું કે એક હરખું કામ ને હરખું લાઈક બધું થઈ જાય ને પછી લા, મોરથી ખર્ચા નથી કરવા. પણ દેવાવાળો ઉપરવાળો બેઠો.
તો તમારું કાવું કહેવાનું છે જરાક મને કમેન્ટ કરજો બધાય. આવું ગિફ્ટ એ પણ ઇઝરાયલમાં મળે, લાખ 1.5 લાખની તો આવી જ છે. પછી બધું કમ્પ્લીટ કરીને દીધી. મારે કંઈ 5 રૂપિયાનો ખર્ચો હે નહીં. હેવ તમને બસના અને બસમાં આવતા જાવતા માણસના અને બધા એના વિડીયા નહીં બતાવે હગા, કે તો હું સાયકલ લઈને આવી. પણ આપણી તોય કારક હું લખીએ ના ઉતાર લે, કે હેવ સાલું સાયકલ વિડીયો ન ઉતારે હગીએ. એટલે જોઈએ અડધે ખુદી સાયકલ ને અડધે ખુદી બસમાં. ને સારું, તો મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી રાધે રાધે. બધા ખુશ રહ્યો, હેપી રહ્યો, સારા કર્મ કરો. અને હું થોડીક વાર આ દરિયે બેઠી અને પછી ઘેર વહી જાય. તો મળીએ પાછા નવા વ્લોગમાં. બાય બાય, રાધે રાધે. મારી નજરું બધી આઈને વાન ફરે, કેમ કે હું દરિયા બેઠી ને ઘડી કાંઈ માણસ જાય, ઘડી કાંઈ માણસ જાય, તો વિડીયોમાં ધ્યાન નથી રહેતું. પણ કોઈ નહીં, મળીએ પછી કાલે પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે.